મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ સુભાષ નીનાવાને ફરિયાદ લેવામાં કેમ વિલંબ? ઊંઝા પીઆઈને ફરિયાદ લેવામાં કયો ગ્રહ નડે છે? ઊંઝા પીઆઈ સુભાષ નીનાવા એફઆઈઆર કરવામાં કરી રહ્યા છે ઠાગા ઠૈયા. મળતી માહિતી મુજબ ઓઢવા ગામના વતની હાલ રણુજ ખાતે રહેતા યુવક નીરવભાઈ જગદીશભાઈ પરમારે તારીખ 14/7/2025ના રોજ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તારીખ 2/8/2025ના રોજ પોલીસ અધિકારી મરણ જનાર યુવકના પિતાને જાણ કરે છે કે તમારા દીકરાનો મોબાઈલ મળી આવેલ છે. તેમના પિતા અને બીજા આગેવાનો પોલીસ સ્ટેશને જઈ તપાસ કરતા મોબાઈલમાંથી એક સુસાઇડ નોંધ મળે છે. સુસાઇડ નોંધમાં ચોખ્ખા શબ્દોએ એમના લખેલા છે કે તેમના સિનિયર ડોક્ટર તથા બીજા એના મિત્રો દ્વારા મને હેરાન કરવામાં આવે છે અને મને નોકરીથી નીકાળવાના પ્રયત્નો કરી રહ્યા છે. મને હેરાન કરવામાં આવતો હોવાથી હું આત્મહત્યા કરું છું. ત્યારબાદ મરણ જનાર યુવકના પિતા દ્વારા તારીખ 11/8/2025ના દિવસે અરજી આપે છે અને અરજીમાં ચોખ્ખો નામ સાથે ઉલ્લેખ કરેલ હોવા છતાં ઊંઝા પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં કેમ વિલંબ કરવામાં આવે છે? પીડિત પરિવારની મુલાકાત કરતા માહિતી મળી છે કે જો હવે અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે એસપી ઓફિસ પર ધરણા પર બેસીશું. શું મીડિયાના આ અહેવાલથી ફરિયાદીને ન્યાય મળશે ખરા? તે આવનારો સમય જ બતાવશે.